રવિવારે પ્રધાનમંત્રી બનાસકાંઠા જિલ્લામાંથી વર્ચ્યુઅલ બેઠક લેવાના છે, ત્યારે આવાસનો ડ્રો પણ ફાળવણીનો છે અને લાભાર્થીઓએ જે લાભ લીધો છે એ વિધાનસભા 68, 69, 70 અને 71 આ ચારેય વિધાનસભાની અંદર અલગ અલગ કાર્યક્રમ રાખેલા છે. એ લાભાર્થીઓ સ્નેહ મિલન અને ભોજન સાથેનું તેનું મિલન રહેશે. મેડમ, કઈ વિધાનસભામાં કેટલા જે છે આવાસ બનાવવામાં આવ્યા છે અને તેમનું લોકાર્પણ થશે? વિધાનસભા 68ની અંદર 23 આવાસ છે અને તેના 7071, 69ની અંદર 28 આવાસ છે અને તે 10,428 છે. 70ની અંદર 17 આવાસ છે, 5,156 તેની સંખ્યા છે અને વિધાનસભા 71ની અંદર 15 આવાસ છે અને તેની સંખ્યા 6,294 છે. ટોટલ આવાસની સંખ્યા 28,949 થવા જઈ રહી છે. મેડમ, કઈ રીતના આખો કાર્યક્રમ યોજાવાનો છે? કઈ કઈ જગ્યાએ સભા થશે? કાર્યક્રમ ચારે વિધાનસભામાં અલગ અલગ જગ્યાએ યોજાનારા છે. દરેક કાર્યકર્તાઓ અને 5,000 લોકોની સંખ્યાની અંદર ભોજન સાથેનો સ્નેહ મિલનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં આવાસની ફાળવણી પણ કરવામાં આવશે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ બેઠક સાથે આ ચારે વિધાનસભાની અંદર જોડાવાના છે. રેલનગર, વાવડી, શેઠ હાઈસ્કૂલની અંદર અને સ્વામિનારાયણ મંદિર BAPSની અંદર આ ચારે વિધાનસભાના કાર્યક્રમ રહેશે.